असली धन खेतों में है। असली धन खेतों में है। देखो देखो क्या धन है। ये धन है। धन दिखा दो एक बार। काट होबर खाली खाली काटो। हो ના કાઢશો નહીં પા, એ જતું રહેશે એટલું આપણું ધન. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર મારા બ્લોગમાં. તો આજે ફરી ખેતરમાં આવી ગયા છે આપણે. આ છે આપણી બાજરી. જો આજે જ બાજરીમાં પાણી માર્યું છે અને આ બાજુ બાજરી છે, આ બાજુ બાજરી છે, વચ્ચે બાજરી અને આ વચ્ચે ખેતર ખાલી. આમાં થોડીક બાજરી આછી રહી ગઈ. જો અમુક અમુક આ ખેતરમાં બાજરી આસકી છે અને દાદો આપણા ચાલ લે. દાદા શું કરી રહ્યા? વિડીયો કોલ ચાલુ. હા ભાઈબંધ મુંબઈથી. તો સાચું કહું તા દાદો આપણા ચાલ લે. દાદા હું વિડીયો બનાવો, વ્લોગ બનાવો, યુટ્યુબ પર મેલો. તો આજે તમને બતાવે. ના તો આ તમે ફાર્મર કહેવાય. फार्मर આપણે किसान ही है। फार्मर असली धन खेतों में है। असली धन खेतों में है। देखो क्या धन है। ये धन है। धन दिखा दो एक बार। काट होबर खाली खाली काटो। हो ના કાઢશો નહીં પા, એ જતું રહેશે એટલું આપણું ધન. તો જોયું દાદા આપણો કિસાન હે ભાઈ. અને આ હે ઉનાળુ ડોગર. દાદા આપણે ઉનાળુ ડોગર જ કહેવાય ને. આ ઉનાળુ ડોગર હે. हाँ गुजरात ની પ્રગતિ. દાદા યાર બ્લોગ નહીં બનાવતો નકર તો બહુ ફેમસ થઈ ગયા હોય. આ બધી ગુજરાતની પ્રગતિ છે. જો ચોમાસામાં ડોગર થાય, ઉનાળામાં ડોગર થાય. આ ઉનાળુ ડોગર હે. જો લગીન દેખાય તો લગીન આ ઉનાળુ ડોગર અને એ બાજુ બાજરી અને આ વચ્ચે ખાલી ખેતર હે. હવે આછી પાછી કંટીઓ આવી ગઈ છે. થોડી થોડી કંટીઓ આવી ગઈ છે. થોડી એટલે કાચી કંટીઓ આવી ગઈ છે. જોઈ શકો તમે. આ છે કાચી કંટીઓ. અને હવે ધીરે ધીરે જેમ જેમ વચ્ચે એમ ડોગર પાકીને રેડી થઈ જઈશ, ફરી મશીન વડે કાપી લઈશું. જોઈ શકાય તમે. તો આગળ બાજરી રેડી થઈ જશે અને ચોમાસું આવી જશે પાછું પાછું, એટલે ફરી આમાં પાછી ડોગર કરી દઈશું. અત્યારે આપણી બાજરી આવડી મોટી મોટી થઈ ગઈ છે. જો હજુ એ બાજુ જો આછી છે પણ આ બાજુ મોટી મોટી થઈ ગઈ છે. જોઈ શકો તમે. અને આ બાજરીને હવે ફૂલો આવી ગયો. જોઈ શકો તમે ફૂલો આવી ગયો. ઘરે હોય પણ ઘેરવાય તો નહીં પણ આવી ગયો. એટલે હવે ટૂંક સમયમાં આ બાજરી પાકી જ જશે થોડાક દિવસોમાં. ના બાજરીમાં આજે જ પાણી વાર્યું. જો દેખાય તમને આવડી મોટી બાજરીમાં પાણી વાળવું એટલે લોઢાના ચણા ચાવવા ખબર પડે એવી. ગરમી જેટલી બધી લાગે ને, ડેન્જર લાગે. જોઈ લો મોટી મોટી બાજરી. નાની બાજરી હોય તો પાણી વાળવાની મજા આવે પણ મોટી બાજરી તો ના, ફાટીને હાથમાં આવી જાય. આપણે વાબો જે આપણે મિની બ્લોગમાં બતાવેલો એકવાર અંદરનો વ્યૂ. આપણો લોંગ બ્લોગ, મિની બ્લોગ કાલે આવશે. જો છેક લગીને બાજરી 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 છેક લગીને મોટી મોટી અમુક ડુંડો ઊંચોય નીકળી ગયો. આપણી બાજુ આ બાજરી વધારે થાય, ઘઉં થાય અને ડોગર થાય. ઉનાળુ ડોગર વધારે થાય. પડી સમજાય. જો દાદો હોમી વાડે શું કરે હજુ ખબર નહીં પડતી. હવે અહીં બાજુ જોઈએ, હવે અહીં બાજુ જાય હે. જો તો હોમી વાડે હે. આપણે જવું હોય તો જવાય પણ રસ્તો એક જ છે. આવો એકલો. જો આ રસ્તા પર નહીં જવાય પણ આ રસ્તો બહુ ખતરનાક છે. આપણે જઈએ તો ખરા એક વખત. તો તમે આ રસ્તો હોય કેવો જોઈ લો. આવો રસ્તો ચોમામાં પોણી વાળું થઈ જાય. મારો પગે પોણી વાળો થયો. જોવું હોય તો જોઈ લો. ચોફેરે ડોગર હે. આપણે ડોગરની વચ્ચે છે. ચોફેરે ડોગરની વચ્ચે જોવું બધું જોઈ લો. ચોફેરે ડોગરની વચ્ચે છે. આપણે થોડુંક કોમ કરીને આવ્યા હે. દાદા જોડે જઈએ શું કરે દાદા. દાદા 4 વાડી હે એકડી ખતરનાક. જોઈ લે જોઈ લો 4 વાડી હે એકડી દાદે. તો વાદરાના હાડ લાગે. આપણે આ ભેંસો તો થોડુંક ઘાસ કાપી લઈશું. આપણે દાંતરડું લઈ લીધું હોય. હવે આ વાછડી છે. હવે 2-3 ભેંસો છે. એમને તો ઘાસ કાપીને આપણે લાવી દઈશું. લીલું લીલું ઘાસ કાપી લઈશું
તમને બતાવો આપણે ઘાસ કેવું કાપવાનું. અડધો અહીં ને અડધો તો જો અહીંથી જવાનું. હવે આ બધું આવું ઘાસ કાપી લેવાનું. હા તો આજના માટે બસ આટલું જ. મળીએ આપણે બીજા બ્લોગમાં. શું તમને આ બ્લોગ આજના માટે તો બસ આટલું જ. હવે આપણે મળીએ બીજા બ્લોગમાં. આવા નવા બ્લોગ જો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલવાનું યાર. સબસ્ક્રાઈબ તો કરવું પડે.